નમસ્કાર મિત્રો, આજે આપણે માય એથિક્સ એન્ડ વેલ્યુઝ ઉપર સમજીશું. મિત્રો, માય એથિક્સ અને વેલ્યુઝ એ આપણું બિહેવિયર નક્કી કરે છે, જેની સીધી અસર ચારિત્ર્યના નિર્માણ ઉપર થાય છે. મિત્રો, આપણી નૈતિકતા જ આપણા સાચા અને ખોટા આચરણ નક્કી કરે છે. આપણા મૂલ્યો અને નીતિશાસ્ત્રને સમજવા માટે આપણા જીવનના અનુભવો, સંસ્કૃતિ, કુટુંબ અને માન્યતાઓ પર વિચાર કરો, જેથી આપણા મુખ્ય સિદ્ધાંતો અને તે આપણા જીવન પર કેવી અસર કરે છે તેને ઓળખી શકાય છે. મિત્રો, વ્યક્તિગત મૂલ્યો એ વ્યક્તિગત સિદ્ધાંતો છે જે આપણા વર્તનને માર્ગદર્શન આપે છે અને જીવનમાં આપણા માટે શું મહત્ત્વનું છે તે સમજવા માટે મદદરૂપ થાય છે. મિત્રો, વ્યક્તિગત મૂલ્યો એ આપણી માન્યતાઓ છે જે આપણને ખૂબ જ પ્રિય હોય છે. આપણા અંગત મૂલ્યો આપણા રોજબરોજના કાર્યો નક્કી કરે છે અને આપણા સમગ્ર જીવન દરમિયાન આપણને માર્ગદર્શન આપે છે. મિત્રો, માય એથિક્સ વિશે આપણે સમજીએ. માનવીય આચરણ માટે શું સાચું છે, શું ખોટું છે એ આપણી એથિક્સ નક્કી કરે છે કે જેનાથી આપણને ખ્યાલ આવે કે આ વાત ખોટી છે કે આ સાચી છે. મિત્રો, એક સારા સમાજ માટે નૈતિકતાની ખૂબ જ જરૂર હોય છે. ચાલો આપણે એક ઉદાહરણથી આ નૈતિકતાને સમજીએ. મિત્રો, એક રિક્ષામાં બે વ્યક્તિ ટ્રાવેલિંગ કરી રહ્યા છે. પોતાનું સ્ટોપ આવતા એક વ્યક્તિ ઉતરી જાય છે અને ભૂલથી પોતાનો મોબાઈલ એ જ રિક્ષામાં ભૂલી જાય છે. ત્યારે તરત જ રિક્ષાને સ્ટોપ કરાવી બીજો વ્યક્તિ એનો મોબાઈલ એને પરત કરે છે. તો આ નૈતિકતા છે. મિત્રો, પ્રામાણિકતાની નૈતિકતા ખૂબ જ મહત્ત્વની છે. મિત્રો, દરેક વ્યક્તિના પોતાના મૂલ્યો હોય છે જે તેમના કુટુંબ, સંસ્કૃતિ, ધર્મ વગેરે દ્વારા તેમને શીખવવામાં આવે છે. આપણી પાસે જે મૂલ્યો છે તે આપણી વર્તણૂક નક્કી કરે છે. મિત્રો, મૂલ્યો એ એવી માન્યતા છે જે આપણા વલણો અથવા ક્રિયાઓને માર્ગદર્શન આપે છે અથવા તેને પ્રોત્સાહિત કરે છે. મિત્રો, મૂલ્યને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈશું. મિત્રો, એક વ્યક્તિ છે જે પોતાના કાર્ય સમયને ધ્યાનમાં રાખીને કાર્યસ્થળ પર સમયથી 10 મિનિટ વહેલા નિયમિત રીતે પહોંચે છે અને હંમેશા સમયસર રહે છે. પરંતુ કોઈકવાર એવો સમય પણ આવે છે જ્યારે વ્યક્તિ ત્યાં સમયસર ન પહોંચી શક્યો હોય. ત્યારે આપણા મૂલ્યોના થકી આપણને તે દિવસે યોગ્ય સમય પર ન પહોંચવા માટે જે ખરાબ લાગે છે એ વ્યક્તિના મૂલ્યોથી બનતું હોય છે. મિત્રો, નૈતિકતાએ નક્કી કરવાનું હોય છે કે માનવીય આચરણ માટે શું સાચું છે અને શું ખોટું છે. જ્યારે મૂલ્યો એ એવી માન્યતાઓ છે જે આપણા વલણો અને ક્રિયાઓને માર્ગદર્શન આપે છે અથવા પ્રોત્સાહિત કરે છે. તે બતાવે છે કે વ્યક્તિ ઘરે અથવા કાર્યસ્થળ પર અથવા તો જાહેર સ્થળ જેમ કે સમાજમાં કેવી રીતના વિચારે છે, અનુભવે છે અને વર્તન કરે છે. તે વ્યક્તિના ચારિત્ર્ય ઉપર સીધી અસર કરે છે. મિત્રો, આપણી નૈતિકતા અને મૂલ્યો આપણા ચારિત્ર્યના આધાર સ્તંભો રચે છે. મિત્રો, ચારિત્ર્યના મુખ્ય 6 આધાર સ્તંભો છે જે આપણા ચારિત્ર્યનું નિર્માણ કરવા માટે મહત્ત્વના છે, જેને આપણે આગલા વિડીયોમાં જોઈશું. મિત્રો, વ્યક્તિગત મૂલ્યો અને નૈતિકતા એ આપણા જીવન દરમિયાન આપણને માર્ગદર્શન તો આપે જ છે, પરંતુ એ સીધી અસર પણ કરે છે આપણા જીવનને અને ચારિત્ર્યના નિર્માણમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. Thank you so much for watching this video. Be creative, be innovative, be positive, be proactive. Please like, share and subscribe this YouTube channel. Thank you so much.